ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો. 1. ઠંડા પાણીથી નહાવાથી ત્વચાના ચેપથી પણ બચી શકાય છે. આ સિવાય જ્યારે શરીર ઠંડા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે તે સોજો ઓછો કરવામાં મદદ કરે છે. ઠંડા પાણીથી નહાવાથી સ્ટ્રેસ હોર્મોન્સ ઘટે છે અને શરીરમાં કોર્ટિસોલ હોર્મોનનું સ્તર ઘટાડવામાં મદદ મળે છે, જે માનસિક તાણ ઘટાડે છે અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. ઠંડા પાણીથી સ્નાન કરવાથી મેટાબોલિઝમ પણ વધે છે. 2. મગમાં ચરબી અને કેલરી ઓછી માત્રામાં હોય છે. તેથી મગનું સેવન કરવાથી બિનારોગ્યપ્રદ ખોરાકની તૃષ્ણા ઓછી થાય છે, જે વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. 3. ગિલોયનો રસ પીવો માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ પીવાથી તણાવ દૂર થાય છે. ઉપરાંત, તે યાદશક્તિમાં સુધારો કરે છે. 4. એસિડિટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે તમે જીરાવાળું પાણી પી શકો છો. 7. નારિયેળ તેલમાં ફેટી એસિડ મળવાને કારણે તે ફાઇન લાઇન્સ અને કરચલીઓ ઘટાડવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેને લગાવવાથી આંખોની નજીકની ત્વચા પણ હાઇડ્રેટ રહે છે. 8. એક ગ્લાસ મસાલેદાર છાશ પીવાથી પાચન ઝડપથી થાય છે. છાશ પીવાથી ગેસ દૂર થાય છે અને પેટને ઠંડક મળે છે. મસાલાવાળી છાશ પીવો અથવા સાદી છાશમાં આછું કાળું મીઠું, ધાણાજીરું અને આદુનો ટુકડો ઉમેરીને પીવો. 9. ફાઇબરથી ભરપૂર કેળા ખાવાથી પણ ગેસથી છુટકારો મળે છે. કેળા ખાધા પછી પણ વ્યક્તિ રાહત અનુભવવા લાગે છે. જો દરરોજ એક કેળું ખાવામાં આવે તો પેટનું ફૂલવું જેવી સમસ્યા સામાન્ય રીતે ઓછી થાય છે. 10. ચીઝ અને પનીરનો તમારા ડાયટમાં સમાવેશ કરો. આનાથી તમે પ્રોટીન અને કેલરીઝ વધારી શકો છો. દિવસમાં 1 થી 2 ટુકડા ચીઝ અથવા પનીર ખાવાથી વજન વધારવામાં મદદ મળે છે. 11. દૂધમાં પ્રોટીન અને વિટામિન્સ હોય છે, જે શરીરના પોષણ માટે જરૂરી છે. દરરોજ 1 ગ્લાસ દૂધ પીવાથી પ્રોટીનની ઉણપ દૂર થાય છે અને વજન વધારવામાં મદદ મળે છે. 12. હળદરના પાવડરમાં સૂકા લીમડાના પાન નાખો, જે જંતુઓને દૂર રાખશે. 13. લવિંગમાં એન્ટી-ઓક્સિડન્ટ મળી આવે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. જેથી તમે લવિંગની ચા પી શકો છો અથવા શાકભાજીમાં લવિંગ ઉમેરી શકો છો. 14. સવારે 10 થી 15 મિનિટ માટે શાંત રહો અને તમારા શ્વાસ પર ધ્યાન આપો. આ પ્રેક્ટિસથી તમારા દિવસની શરૂઆત શાંતિ અને એકાગ્રતાથી શરૂ થશે. 15. પપૈયામાં વિટામિન સી રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.